શું તમને ખબર છે કુકરમાં બટેકાને બાફવા મૂક્યા પછી ઝટપટ કાંદા લઈ આવીને એને મસ્ત એકદમ જ ઝીણા સમારી લેવાના છે, અથવા ચોપરમાં પણ ચોપ કરી શકો છો। ત્યાર પછી બટાકા બફાઈ જાય એટલે મેં આ રીતે કુકરને ખોલી લીધું અને બટાકાને ખૂબ જ સારી રીતે ઠારી લીધા। બટાકાને આ રીતે છાલ ઉતારીને જ્યારે બટાકા ગરમ હતા ત્યારે જ મેશ કરી લીધા એટલે માવો એકદમ સરસ બને। બધા જ મસાલા એડ કરી દઈએ। સૌથી પહેલાં આપણે શિંગદાણા એડ કરી દીધા છે, ત્યાર પછી મસાલો એડ કરી દીધો છે। તો આજે આપણે બનાવવાના છીએ દાબેલી, તો દાબેલીનો મસાલો એડ કરી દીધો છે અને તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે। વધારે દાબેલી હોય તો 100 ગ્રામ જેટલું મૂકવું, નહીં ત્યારે 50 ગ્રામ જેટલું। ધાણા એડ કરી દીધા, મીઠું એડ કરી દીધું। ધાણા મીઠું આ બધું વસ્તુ થોડીક ચડિયાતું રાખવાનું છે, કારણ કે આપણે પાઉં છે એ મોળા આવે છે એટલા માટે। ત્યાર પછી આ બધો મસાલો એડ થઈ ગયો અને આપણું તેલ પણ ઠંડુ થઈ ગયું છે, તો તેને એડ કરીને આ રીતે ખૂબ જ સારી રીતે હલાવી લેવાનું છે। બધી વસ્તુ મસ્ત રીતે મિક્સ કરી દેવાનું છે અને બસ પાઉંને વચ્ચેથી કટ લગાવીને મસાલો ભરીને આ રીતે હળવા તેલમાં તળી લેવાનું છે। બધી બાજુથી મસ્ત શેક્યા પછી આજુબાજુમાં સેવ લગાડી દેવાની છે અને ચટણી સાથે આપણી દાબેલી રેડી છે। જય શ્રી કૃષ્ણ।